વિદ્યાર્થી મિત્રો, નવા અધ્યાય સૌર ઉપકરણોમાં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 1, સૌર ઊર્જા. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: સૂર્યમાંથી ઉષ્મા ઊર્જા મળે છે તે સાબિત કરવું. સાધનો: 2 રકાબી અને પાણી. પદ્ધતિ: વધુ જાણવા અને આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. સૌર ઊર્જા વિશે સમજવું. રકાબીમાં પાણી ભરવા માટે બીકર પર ક્લિક કરો. રકાબીમાં પાણી ભરવા માટે ફરીથી બીકર ઉપર ક્લિક કરો. સમય શરૂ કરવા માટે ઘડિયાળ પર ક્લિક કરો અને અવલોકન કરો. ઘરમાં મૂકેલું પાણી વધારે સૂર્યપ્રકાશ મેળવતું નથી, આથી તે ગરમ થતું નથી. જ્યારે સૂર્યપ્રકાશમાં મૂકેલ પાણી ગરમ થાય છે, આ સાબિત કરે છે કે આપણે સૂર્યમાંથી ઉષ્મા ઊર્જા મેળવીએ છીએ. નિર્ણય. આ પ્રવૃત્તિ પરથી આપણે નિર્ણય લીધો કે તડકામાં મૂકેલી રકાબીને સૂર્યમાંથી ઉષ્મા ઊર્જા મળે છે, તેથી એ પાણી વધારે ગરમ થાય છે. જ્યારે બીજી રકાબીને સૂર્યની ઉષ્મા ઊર્જા મળતી નથી, તેથી તે પાણી ગરમ થતું નથી. આમ આપણે સૂર્યમાંથી ઉષ્મા ઊર્જા મેળવીએ છીએ. સૂર્ય કુકર. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: સૂર્ય કુકર બનાવવું. સાધનો: પૂઠું, રકાબી, પાણી, અરીસાનો કાચ, ગુંદર, કાળો રંગ, બોક્સ અને પારદર્શક કાચ. પદ્ધતિ: સૂર્ય કુકર. સિદ્ધાંત: સૌર ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય છે. રચના: આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૂર્ય કુકરનું બોક્સ લાકડું, પ્લાસ્ટિક કે ફાઇબર જેવા અવાહક પદાર્થોમાંથી બનાવેલ હોય છે. બોક્સની દિવાલ પર અવાહક દ્રવ્યનું આવરણ ચઢાવી દેવાય છે, જેથી ઉષ્મા વ્યય ન પામે. બોક્સની દિવાલ પર કાળો રંગ કરવામાં આવે છે, જેથી સૌર ઊર્જાનું વધુ શોષણ થાય. બોક્સના ઢાંકણમાં અરીસો ગોઠવેલ હોય છે, જે સૂર્યના કિરણોનું બોક્સમાં પરાવર્તન કરે છે. બોક્સમાં 2 પડવાળું કાચનું હવાચુસ્ત ઢાંકણ હોય છે, જેથી અંદરની ગરમી જળવાઈ રહે છે. કાર્યપદ્ધતિ: સૌ પ્રથમ રાંધવા માટેના પદાર્થને ડબ્બામાં ભરી અંદર થોડું પાણી ઉમેરવામાં આવે છે. આ ડબ્બાને પેટીની અંદર મૂકવામાં આવે છે. પેટી ઉપરનું કાચનું 2 પડવાળું ઢાંકણ બંધ કરવામાં આવે છે. બોક્સનો અરીસો સૂર્ય તરફ રહે એવી રીતે આ કુકરને તડકામાં મૂકવામાં આવે છે, જેથી સૂર્યના વધુ કિરણો પરાવર્તિત થઈ બોક્સમાં જતા પેટીનું અંદરનું તાપમાન 100°C થી 140°C સુધી વધી શકે છે. ઉપયોગ: ખોરાકને રાંધવા, બાફવા, શેકવા કે સૂકવવા માટે ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ કઠોળ અને ભાત રાંધવા માટે થાય છે. ફાયદા: બળતણની જરૂર પડતી નથી, પ્રદૂષણ ફેલાતું નથી, જાળવણી ખર્ચ ઓછો છે, વિટામિન નાશ પામતા નથી, જેથી પૌષ્ટિક તત્વો જળવાઈ રહે છે અને કુદરતી સ્વાદ મળે છે.
ખોરાક તૈયાર થતો હોય તે વખતે કાળજી રાખવાની જરૂર રહેતી નથી. મર્યાદાઓ: વાદળછાયા દિવસે તથા રાત્રે ખોરાક તૈયાર કરી શકાય નહીં. ખોરાક તૈયાર થવા વધારે સમય લાગે છે. આ રીતે સૂર્યકુકર બનાવવામાં આવે છે. સૂર્યમાંની ઊર્જા અરીસા પર પડે છે અને તે બોક્સમાં રાખેલ પાણી પર પડે છે. આમ સૂર્યમાંની ઊર્જાને લીધે પાણી ગરમ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ રીતે આપણે સૂર્યકુકર ઘરે બનાવી શકીએ છીએ. સોલર વોટર હીટર. વર્ણન: નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: સોલર વોટર હીટર કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું. પદ્ધતિ: સોલર વોટર હીટર. સિદ્ધાંત: સૂર્ય ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય છે. રચના: સોલર વોટર હીટરમાં ઓવરહેડ ટાંકીને સોલર વોટર હીટરની સહેજ ઉપર મૂકેલી નાની ટાંકી સાથે જોડવામાં આવે છે. તાંબાની પાઇપને કોઇલ આકારે વાળી બોક્સમાં ગોઠવવામાં આવે છે, જેથી ગરમી એકત્ર કરવા સપાટીનો વિસ્તાર વધારી શકાય. તાંબાની પાઇપને બહારની સપાટી પર કાળો રંગ કરવામાં આવે છે, જેથી ઉષ્માનું શોષણ વધુ થાય. તાંબાની પાઇપનો એક છેડો ઓવરહેડ ટાંકીના તળિયે અને બીજો છેડો તેની મધ્યમાં જોડેલો હોય છે. કાર્યપદ્ધતિ: ઓવરહેડ ટાંકીમાંથી આવતું પાણી તાંબાની પાઇપના બે છેડાઓ વચ્ચેના દબાણના તફાવતને લીધે તાંબાની પાઇપમાં સતત ફરતું રહે છે. પાઇપમાં પાણી ધીમે ધીમે વહેતું હોવાથી સૂર્યની ગરમીથી ગરમ થાય છે. આ રીતે નાની ટાંકીમાં રહેલું પાણી ધીમે ધીમે ગરમ થાય છે. ગરમ પાણી હલકું હોવાથી ટાંકીના ઉપરના ભાગમાં રહે છે, જ્યાં તેને નળ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપયોગ: જ્યારે જરૂર પડે ત્યારે ગરમ પાણી મળી રહે છે. ફાયદા: જાળવણી ખર્ચ નહિવત છે. પ્રદૂષણ ફેલાતું નથી. 24 કલાક ગમે ત્યારે ગરમ પાણી મળી રહે છે. મર્યાદાઓ: વર્ષા ઋતુમાં જ્યારે ઘણા દિવસો સુધી વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ગરમ પાણી મેળવવામાં તકલીફ પડે છે. સોલાર વોટર હીટર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ આપણે સોલર વોટર હીટર કેવી રીતે કાર્ય કરે છે તે સમજ્યા. સોલર સેલ. વર્ણન: નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: સોલર સેલ વિશે સમજવું. પદ્ધતિ: સોલર સેલ. સિદ્ધાંત: સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે. રચના: 2 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર સાઇઝના સોલર સેલ વપરાય છે. સોલર સેલમાં સિલિકોનના અસંખ્ય પાતળા સ્તરો હોય છે. વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવા માટે સોલર સેલને શ્રેણીબદ્ધ જોડવામાં આવે છે, જેને સોલર પેનલ કહે છે. કાર્યપદ્ધતિ: સોલર સેલની રચનામાં સિલિકોનના અત્યંત પાતળા સ્તરોનો ઉપયોગ કરવામાં આવે છે. સોલર સેલમાં સિલિકોનના પાતળા સ્તરોની ઉપર નીચે વિજાગરો ગોઠવેલા હોય છે. સોલાર સેલ પર સૌર ઊર્જા આપાત થતા તેના વિજાગરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે.
તેને પરિપથમાં જોડતા વિદ્યુત પ્રવાહની પ્રાપ્તિ થાય છે. ઉપયોગ: ઘડિયાળ, કેલ્ક્યુલેટર અને રમકડામાં ઉપયોગી છે. ટ્રાફિક સિગ્નલ ચલાવવા માટે ઉપયોગી છે. સ્ટ્રીટ લાઇટ ચલાવવા માટે ઉપયોગી. કૃત્રિમ ઉપગ્રહોમાં વીજ ઉપકરણો ચલાવવા માટે ઉપયોગી છે. દુર્ગમ વિસ્તારો કે જ્યાં પરંપરાગત વીજળી પહોંચાડવી ખર્ચાળ છે, ત્યાં વીજળી પેદા કરવા ઉપયોગી છે. હાલમાં સોલર સેલથી ચાલતી કાર પણ શોધાયેલ છે. મર્યાદાઓ: સોલર સેલની બનાવટમાં વપરાતું સિલિકોન મર્યાદિત પ્રમાણમાં મળે છે. સિલિકોનને અતિશુદ્ધ કરવા માટેની ટેકનોલોજી ખર્ચાળ છે. સોલર સેલને એકબીજા સાથે જોડવા ચાંદી વપરાય છે, જે મોંઘી છે. સૌર ઉર્જાના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા સંગ્રાહક કોષ અત્યંત મોંઘા છે. વિશેષ માહિતી: ખેડા જિલ્લાનું કલ્યાણપુરા ગામ પોતાનું આગવું પાવર સ્ટેશન ધરાવે છે. આ પાવર સ્ટેશન 8 કિલોવોટના સોલર પાવર વડે 67 ઘરોમાં વીજળી પૂરી પાડે છે. પંચમહાલ જિલ્લાનું રળિયાતી ગુર્જર ગામ 4 કિલોવોટ ક્ષમતાવાળા 2 સોલર પાવર સ્ટેશન ધરાવે છે. એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લાના ચારણકા ગામે આવેલો છે. કડી પાસે કેનાલ ટોપ પર સૌર પેનલ ગોઠવી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે, જેનાથી પાણીનું બાષ્પીભવન ઘટે છે અને જમીનનો વ્યય થતો નથી. સોલર સેલથી ફક્ત ડીસી પ્રવાહ મળે છે. એસી પ્રવાહથી ચાલતા ઉપકરણો માટે તેને ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરવું જરૂરી છે. આથી સોલર સેલની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ આપણે સોલર સેલ વિશેનો અભ્યાસ કર્યો. સોલર ડ્રાયર. વર્ણન: નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: સોલર ડ્રાયર વિશે વધુ શીખવું. પદ્ધતિ: સોલર ડ્રાયર. સિદ્ધાંત: સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. રચના: સોલર ડ્રાયરમાં એક બોક્સ હોય છે, જેમાં વધુ ઉષ્માના શોષણ માટે કાળો રંગ કરેલો હોય છે. બોક્સની અંદર ગરમી જાળવવા માટે બોક્સની ઉપર કાચનું ઢાંકણ લગાવેલું હોય છે. આ બોક્સની આગળના ભાગમાં એક બોક્સ રાખેલું હોય છે, જેમાં નળી હોય છે. આ બોક્સ પર સૂર્યનો તડકો પડે છે. કાર્યપદ્ધતિ: સોલર ડ્રાયરના મુખ્ય બોક્સમાં અનાજ, ફળ કે શાકભાજી રાખવામાં આવે છે. સોલર ડ્રાયરમાં ગરમ હવા શાકભાજી, અનાજ કે ફળ વગેરે પરથી પસાર થતા તે ગરમ થાય છે અને તેમાં રહેલો ભેજ દૂર થાય છે. ઉપયોગ: સોલર ડ્રાયરમાં અનાજ, ફળ, શાકભાજીની સૂકવણી કરી તેને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. મર્યાદાઓ: સોલર ડ્રાયરનો રાત્રે ઉપયોગ કરી શકાતો નથી. વાદળછાયા વાતાવરણમાં ઉપયોગ કરી શકાતો નથી. સોલર ડ્રાયર. સોલર ડ્રાયરને સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવતા સૂર્યના કિરણો પારદર્શક ઢાંકણ પર પડે છે અને અંદરમાંની હવા ગરમ થાય છે, જેથી સોલર ડ્રાયરમાં રાખેલી શાકભાજી, અનાજ કે ફળ વગેરે પરથી હવા પસાર થતા તે ગરમ થાય છે અને તેમાં રહેલો ભેજ દૂર થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ આપણે સોલર ડ્રાયર વિશે સમજ્યા. પેરાબોલિક સૂર્યકુકર. વર્ણન: નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: પેરાબોલિક સૂર્યકુકર વિશે સમજવું. પદ્ધતિ: પેરાબોલિક સૂર્યકુકર. સિદ્ધાંત: સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. રચના: પેરાબોલિક સૂર્યકુકરમાં યોગ્ય સ્ટેન્ડ પર ગોલીય અથવા પરવલય આકારના અરીસા ગોઠવવામાં આવે છે. આ ગોઠવણી અરીસાની અંતર્ગોળ સપાટી પર
મહત્તમ સૌર ઉર્જા આપાત થાય એ રીતે કરવામાં આવે છે. કેટલાક પેરાબોલિક સૂર્યકુકરમાં અરીસા સૂર્યની સામે રહે અને સતત સૂર્યની સાથે સૂર્યની દિશામાં ફરે તે રીતે ગોઠવેલા હોય છે. કાર્યપદ્ધતિ: અરીસાના મોટા વિસ્તાર પર આપાત થતી સૂર્ય ઉર્જા પરાવર્તન પામી અરીસાના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય છે. અરીસાના મુખ્ય કેન્દ્ર પર રસોઈ માટેનું પાત્ર રાખેલું હોય છે. પેરાબોલિક સૂર્યકુકરમાં અરીસાની જાત અને વિસ્તાર પ્રમાણે 180°C થી 200°C સુધીનું તાપમાન મેળવી શકાય છે. ઉપયોગ: પેરાબોલિક સૂર્યકુકર રસોઈ બનાવવા અને શેકવા માટે ઉપયોગી છે. પાણી ગરમ કરવા વાપરી શકાય. મર્યાદાઓ: રાત્રે ઉપયોગ થઈ શકતો નથી. વાદળછાયા વાતાવરણમાં તેનો ઉપયોગ કરી શકાતો નથી. પેરાબોલિક સૂર્યકુકર. પેરાબોલિક સૂર્યકુકરમાં અંતર્ગોળ અરીસાના મોટા વિસ્તાર પર આપાત થતી સૂર્ય ઉર્જા પરાવર્તન પામી અરીસાના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય છે, જ્યાં રસોઈનું પાત્ર રાખવામાં આવતા ગરમીને કારણે ખોરાક રંધાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ આપણે પેરાબોલિક સૂર્યકુકર વિશે સમજ્યા.